ગાઈઝ કેમ છો બધા મજામાં સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો, હું પણ મજામાં છું। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો હું તૈયાર થઈ ગયું સવારમાં ચા નાસ્તો કરીને, તો બધાને ટિફિન બનાવી પછી હવે વોકિંગ કરવા જવું એટલે મારી શાકભાજી બી આવી જાય, વોકિંગ બી થઈ જાય। તો હવે જેવું શું મારી જોડે એક્ટિવા રહેતું નહીં, આર્યન લઈ જાય એટલે મારે ડૉક્ટરે કીધું જ છે ચાલવાનું, એટલે શાકભાજી બી આવી જાય અને વોકિંગ બી થઈ જાય। તો હું હવે તૈયાર થઈ ગઈશું। તો જો એટલો મસ્ત તડકો લાગે છે નીચે આ, એટલે બહુ મસ્ત તડકો છે। આ અમારું અહીંયા ગાર્ડન છે। શાકભાજી લઈને આવી ગઈ ફટાફટ। શું લઈ આવીશું વધારે કંઈ નહીં, મેથીની ભાજી લાવી, તો પછી રીંગણ લાવી બસ, અને ટામેટા સોસ લાવીશું, તમને બતાવું। રીંગણ, મેથીની ભાજી, પછી મેગી લાવી સુબી માટે, અને ટામેટા સોસ ખલાસ થઈ ગયો। આ ચીપકાવાના લાવીશું ચાઇના। તો હવે બધું કામ બાકી છે, કચરા પોતું બાકી છે, કપડાં ધોવાના બાકી છે। તો સવારમાં વોકિંગ બી થઈ ગયું અને શાકભાજી બી આવી ગઈ। તો ગાઈસ હવે બધું કામ કરી સક્કરિયા લાવીશું। સક્કરિયા ગેસ ઉપર બાફીને ખાવાના, શેકીને ખાવાના, બાફીને નહીં તો મસ્ત લાગે। ગેસ ઉપર શેકીએ ને ધીમે તાપે, ગેસ ધીમો રાખીને તો મસ્ત શેકાય, તો મીઠા બી લાગે। પાણીમાં શેકીએ ને તો બધો સ્વાદ જતો રહેશે। તો ગાઈસ હવે જમવા બનાવી દઈએ। તો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો હશે, સુરભી મેડમ આવી જશે। તો મારે બધું કામ પડ્યું હતું એ થઈ ગયું, કચરા પોતું, તો મશીનમાં કપડાં ધોવા નાખે તો એ બી ધોવાઈ ગયા છે। પેલા છે ને રોટલી બનાવી દઉં, પછી કપડાં સૂકું, તો કપડાં ધોવાઈ ગયા છે। તો સુવી માટે રોટલી બનાવવાની છે, મારા માટે એક બાજરીનો રોટલો બનાવવાનો છે। તો ફટાફટ બનાવી દઉં, તો બાજરીનો રોટલો ખાઓ। તો આજે છે ને વાલોળનું શાક બનાવ્યું હતું, તો અંદર છે થોડી શાક નાખવી છે। તો ડામો સાહેબને છે ને આજે વાલોળનું શાક આપ્યું હતું ટિફિનમાં। તો રોજે શું બનાવી આપું, તો આજે વાલોળનું શાક આપ્યું હતું। તો ગામડે જઈએ તો ગામડે વાળી વાલોળ મળી રહે, ગામડે તો ગયા નથી હવે, 1 અઠવાડિયું 2 અઠવાડિયા થઈ ગયા। તો પાછું જવાનો ટાઈમ મળશે ત્યારે જતું રહેવાનું। એક રવિવાર નોકરી હોય, એક રવિવાર ઓફ હોય, ત્યારે ઉપડી જઈએ છે, પણ આ રવિવારે ખબર નહીં। તો ગાઈસ બ્લોગમાં બની રહું, ફટાફટ રોટલી બનાવી દઉં। તો લોટ તો બાંધેલો જ છે મારો, સવામાં બાંધી રહું, સુબી માટે એકલા માટે જ બનાવવાનું હોય, એટલે 2-4 રોટલીનો વધારે બાંધી દેવાનો। તો આને તો સવારમાં જતો રહે નાસ્તો કરી। તો શાકમાં થોડી સાસ નાખી, ગળે ઉતરે નહીં, પાછું કોરું કોરું એટલે થોડી સાસ નાખી દીધી। તો તવી ગરમ થઈ ગઈ છે, હું ફટાફટ રોટલી બનાવી દઉં હવે। અમારું જમવા બની ગયું। તો અમારું તોફાન બી આવી ગયું જમવા માટે, સ્કૂલથી આવી ગયું છે। તોફાન એટલે બતાવું તમને તોફાન, આ વાવાઝોડું વાવાઝોડું જ કહેવાય સુરભી, વાવાઝોડું કહેવાય। આ કોરી નહીં ખાવા, કેમ? બહુ બધી છે, આટલી બધી મન ના ખાવાય, જો કેટલી બધી છે। સાસવાળું બી ખાવું છે, તો જ્યાં ડીશ લેતી કાઢી દઈએ। ગાઈસ અમે જમી લઈએ, મારું જમવાનું રેડી થઈ ગયું છે। તો અમારા સુરભી મેડમ આવી ગયા છે, તો જમી લઈએ। બાજરીનો ઘઉંની રોટલી બનાવી, વાલોળનું શાક, વાલોળની કઢી બી બનાવી દીધી। જો સુરભી માટે મેં કોરી કાઢી ના ખાધી, મેં ખબર હતો એ ના ખાય, એટલે પછી એના માટે કઢી બનાવી દીધી વાલોળની। તો અમે જમી લઈએ। ગાઈસ બ્લોગમાં બની રહેજો, વિડીયો જુઓ તો પૂરો જોજો, સ્કીપ ના કરતા। તો ગાઈસ સાંજનો સમય થઈ ગયો હશે, તો હું શાકભાજી લાવી હતી તો રહેવા દીધી હતી। તો મેથીની ભાજી તો બધી સમારે મૂકી દઉં હમણાં। તો છોકરા હજી આવ્યા નથી, આવે ત્યારે જમવા બનાવવાનું। આ જો મેથીની ભાજી લાવી હતી, તો એમને જ બાકી રહેવા દીધી હતી બપોરે। તો બધું કામ પડ્યું હતું ને, એટલે પછી નથી મેં ખોલી, તો સમારે મૂકી દેવાની કાલ માટે। તો હમણાં તો છોકરા શું કહે છે એના પ્રમાણે બનાવવાનું। તો ગાય હું ભાજી લઈને બધું લઈને ટોપલીને બધું લઈને બેસી ગઈ, પણ ચપ્પુ જ નહોતું લાવી, તો પાછું ઊભું થવું પડે। તો રીંગણ કેટલા લાવી હતી? 3 જ,
તો છોકરા તો ખાય નહીં એટલે વધારે નહીં લાવી, 250 લાવી. તો ભાજી બહુ મસ્ત હતી. તો ગામડે તો થઈ ગયા હશે, પણ ગામડે હવે કોણ જાય, ગામડે જવું પડે. તો આ રવિવારે ખબર નહીં જવા મળશે કે નહીં મળતું. તો ગામડે બધી ભાજી થઈ ગઈ છે. પાછું મારા સાસુ કહેતા હતા લઈ જાઉં, ભાજી થઈ ગઈ છે, પણ ખબર નહીં હો. આ રવિવાર આવે તારે ખબર પડે. આજે તો કયો વાર થયો? ગુરુવાર, શુક્રવાર, શનિવાર. તો 2-3 દિવસ વાર છે. હજી તો ભાજી સમારતી હતી, અડધી ભાજી સમારી તો અડધી રહેવા દીધી. તો અડધી રહેવા દીધી છે. તો કાલે સમારીશ. અને આર્યન આવ્યો 7 વાગે. તો જેવો આવ્યો એવો જ કપડાં બદલીને ઊંઘી જ ગયો. અને સુરભીબેન આવ્યા છે 7:30. તો એ બી ના પાડે છે જમવાનું. તો બંને ના પાડી છે. તો મારે છે ને હવે કંઈ બનાવું જ નહીં, કંઈ નહીં. તો અડધો રોટલો પડે છે, ખાઈ લેવાનો. અડધો રોટલો પડે, શાકે પડ્યું છે. તો સુરભીબેને મૂકી દીધી છે. મારે બાજી રોટલો અડધો પડ્યો છે, શાક બી પડ્યું છે. જો અને શાક બી પડ્યું છે, કોરું બી પડ્યું છે અને કઢી બી પડી છે. તો એકલા માટે હવે કંઈ કરવાનું નહીં. આ તો આ મેડમે ના પડે નહીં જમવું. કેમ? શું ખાઈ? હવા ખાઈને રહી ગઈ? હા, રાત્રે ભૂખ લાગે છે એમ ના કહેતી મને. તો આર્યન તો ઊંઘી જ ગયો હશે. તો હું એકલી જ છું હવે. તો ભાજી પહેલાં મૂકી દઉં ફ્રીજમાં. હવે સીધું સવારની વાત સવારમાં. ગાય તમારે આવું થાય છે? છોકરો આવું કરે? આ માટે કરે છે અમુક ટાઈમે. તો ગાય જ બ્લોગ જોવો તો પૂરેપૂરો જોજો, સપોર્ટ કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. આજે તો મને એકદમ શાંતિ મળી ગઈ જમવાના બનાવવાનું. એટલે આ રહ્યું છે સફાઈ કરી દો, કપડાં વાળવાનું છે વાળી દો.